નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મંગળવાર અને ચતુર્થીને તિથિ હોવાથી તેને અંગારિકા ચોથ કહેવામાં આવે છે। આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે। સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં રામકુંડ ખાતે એકમાત્ર ક્ષિપ્રા ગણેશનું મંદિર આવેલું છે। માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કરાયો છે। આ સ્થળે પ્રથમ ગૌતમ ગણેશજીનું મંદિર હતું, જે જીર્ણ થઈ જતા અહીં ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરાયું છે। સાથે જ માંડેશ્વર નાથ મહાદેવ અને પાવન સલીલા માં નર્મદાનું પણ અહીં મંદિર આવેલું છે। ત્યારે ભક્તોની આસ્થા આ સ્થળે સાથે સંકળાયેલ છે। ત્યારે આજરોજ અંગારિકા ચૌથ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારિકા ચૌથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારે ગણેશ યાગનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ રામકુંડ રોડ અંકલેશ્વર આજે વર્ષનો મોટામાં મોટો મંગળવાર છે અને એ મંગળવારને દિવસે ચતુર્થી છે પાછી, એટલે એને અંગારક નામની ચતુર્થી બનાવે છે। આજે અંગારકી ચતુર્થીનો ઉત્સવ અમારા ગણપતિ ક્ષિપ્રા ગણેશ મંદિરની અંદર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ખૂબ પબ્લિક અહીંયા માનતા પણ માને છે, ખૂબ પબ્લિક દર્શન માટે પણ અહીંયા આવે છે। આ નિમિત્તે અમે તમામ બ્રાહ્મણોને બોલાવીને 1008 લાડુથી 1 અથર્વશીર્ષ ભણીને અમે એમનો હોમ આપીએ છીએ, જેથી કરીને ક્ષિપ્રા ગણેશની કૃપા સર્વ બ્રાહ્મણો તથા સર્વ આમંત્રિતો જેટલા બેઠેલા છે ત્યાં આગળ તેમને તો થાય। ભગવાન સૌ કોઈનું સારું કરે એવી અભ્યર્થના।